ભગવાનના ભક્ત કે ભગવાનને ભોજન ધરાવ્યા વિના ખવાય નહીં, એટલા માટે થાળ ધર્યો અને ઠાકોરજીને ભોગ ધરાવ્યો અને પછી એને ગ્રહણ કાધું. પણ ભગવાનને ભોગ ધર્યો તો એ અસંખ્ય 100 કીડીઓ છે, કરોડ કીડીઓ, એની મુક્તિ થઈ. પણ કરોડ કીડીઓને મારી હતી એટલા માટે એનો દોષ પણ લાગ્યો, એટલા માટે બીજો જન્મ એને લેવો પડ્યો. ત્યારે એ જ કીડીઓ રાજાની રાણીઓ થઈ અને એને વિષપાન કરાવીને પુત્રને માર્યો. આ બીજા પુરાણમાં આવી કથાઓના સાર બીજેથી મળે છે તો બતાવે છે કે અન્ન જે બને છે તે અન્ન બનાવતી સમયે એમાં કોઈ પણ જાતનો દોષ હોય, પણ ભગવાનને જો અર્પણ કરીએ તો દોષમાંથી નિર્મુક્ત થઈ અને ભગવાનનો પ્રસાદ બને છે. પહેલાના જે ખેડૂતો છે, ખેડૂતો ભગવાનનું નામ લેતા લેતા ખેતી કરતા હતા, એટલા માટે ડોહલા છે આખી જિંદગી ભગવાનના નામ લીધા. પણ અત્યારના ખેડૂત છે એ ખેડૂતને માફ કરજો, ખેડૂત ખેતી નહીં પણ વ્યવસાય કરે છે. ખેતી નથી કરતો, વ્યવસાય કરે છે. વધારે નફો કેમાં થાય, વધારે લાભ કેમાં થાય, એટલા માટે રાસાયણિક દવાઓ છાટી વધારે ફાયદો મેળવવા માટે એ કરે છે. અને વધારે નફો લેવા માટે એ અનાજ વિચાર કરે છે, આમાં વધારે પાક થાય, વધારે નફો, વધારે પાક, વધારે નફો, વધારે પાક, વધારે નફો, એવું બોલે, એવું અન્ન ખાય એટલે બધા ચારે બાજુ નફો જ ગોતે. એ જેવું ઉગે છે એવું જ આવે છે ને. આમાં કોઈનો દોષ ને આ સમજવા જેવું છે. બધી વસ્તુ બધાને જોડ થયેલી જ છે. એક વસ્તુ જે રીતે બને છે એ એવું જ ફળ આપે છે. એટલા માટે વાવનારા જેમ વાવે, બનાવનારા જેમ બનાવે. પણ આપણે છેવટે આરોગ્ય ત્યારે અન્નમ બ્રહ્મા ઋષો વિષ્ણુ ભોગતા દેવો મહેશ્વરઃ એવમ મત્વા હયો ભુંક્તે સ્વર્ણ દોષે લિપ્યતે. આવી ભાવનાથી જો ગ્રહણ કરવામાં આવે ને, અન્ન દોષે સહ ન લિપ્યતે, અન્નના દોષમાંથી નથી લીપાતો. અન્નમ બ્રહ્મા, અન્ન છે બ્રહ્મ સ્વરૂપ છે, રસો વૈ વિષ્ણુ, રસ છે વિષ્ણુ સ્વરૂપ છે. એવું ધ્યાન ધરી અને ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન છે એને આપણે ગ્રહણ કરાવીએ છીએ. આ ભાવનાથી જો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે તો અન્ન દોષે ન લિપ્યતે, એને અન્નનો દોષ નથી લાગતો. પણ ક્યાં થાળી પડે ને પેલા હું ભરી લઉં એટલે દોષમાં આવે છે. ઘણા જીવવા માટે ખાય, ઘણા ખાવા માટે જીવે. તો મહત્વ બતાવ્યું છે કે રામનું નામ એવું છે કે નામથી મનુષ્ય છે એ મનુષ્ય બધા બંધનમાંથી મુક્ત થઈ શકે છે. જે વાલ્મીકે તો રામ નામ બોલતા નહોતું હલતું, ઉલટા સુલટા મરા બોલતા પણ રામ રામ થયું અને એને મુક્તિ મળી છે. નામના પ્રતાપે શિવજીએ વિષપાન કર્યું છે. રામ ઋતુ તો વર્ષા સમાન છે અને ભક્તો બધા એના જે જુવાર બાજરી બધા પાક વાવેલા હોય ને એના જેવા છે. અને રામ નામ જાણે શ્રાવણ અને ભાદરવાના મેહ વર્ષે અને જે પાકો ખીલી ઉઠે એવા ભક્તો બધા રામ નામથી ખીલી ઉઠે. એ રામ નામનો મહિમા બતાવ્યો છે. આ રામ નામના ગુણનો મહિમા બતાવ્યો છે કે બ્રહ્મા આદિ દેવતાઓ છે એ દેવતાઓ એના નામે જ આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે. નિર્ગુણ સગુણ છે એ બધા સ્વરૂપ ભગવાનના જ છે. જાણતા કે અજાણતા જે પણ રીતે ભગવાનને ભજવામાં આવે એની ભગવાન અવશ્ય મુક્તિ કરાવે છે. ભગવાનનું રામનું નામ એક એવું છે કે નામથી ભગવાનને પણ વશમાં કરી શકાય છે ને ભગવાન પાસે પણ બધા કામ કરાવી શકાય છે. આ નરસૈયાએ પોતાના બધા કામ કૃષ્ણ પાસે કરાવ્યા. કેના આધારે? કૃષ્ણના નામે. એની હુંડી લઈને ઠેકમાં પહોંચ્યા હતા, મામેરા ભરવા આવ્યા હતા. તો ભગવાન ખાલી બંધનમાં આવતા નથી પણ ભગવાન બંધનમાં આવી અને એના નામ કામ પર પૂર્ણ કરે છે. તો રામનો નામનો મહિમા એટલો બતાવ્યો છે. નામ તે આધાર, આખું જગત છે નામને આધાર છે. અને આ જ નામ છે એ નામ શિવજીએ પાર્વતીને સંભળાવેલું
અને પાર્વતીને જ્યારે એમાં રુચિ જ્યારે થઈ ત્યારે પાર્વતીજી પૂછે છે કે તમે કોના ગુણગાન ગાઓ છો? તો કહે છે કે જેના હું ગુણગાન ગાઉં છું, જે મારા હૃદયમાં સ્થિત છે એની કથા બતાવે છે કે સોઈ શિવ કાગ ભૂસુંડી ચિહ્ના. એ જ કથા શિવજીએ કાગ ભૂસુંડીને બતાવેલી. રામ ભગતિ અધિકારી ચિહ્ના, કે કાગ ભૂસુંડી એટલે કે કાગડાના સ્વરૂપમાં છે, પણ એને રામમાં અતિ અનુરાગ છે એટલા માટે એને કથા સંભળાવી છે. ભગવાન શિવે અતિ અનુરાગ રામમાં જોઈને બતાવેલ છે. અને ત્યારબાદ બતાવે છે કે યાજ્ઞવલ્ક્યજીએ ભરદ્વાજીને કથા કહી. નવમી ભૌમ 12 મધુમાસા અવધપુરી ચરિત પ્રકાશા. જે ચૈત્ર માસ છે, નવમી તિથિ છે, એ સમયે રામચરિત માનસ છે, જ્યારે ભગવાન રામનો જન્મ થયો એ જ તિથિ છે, એ જ સમય છે, એ જ નક્ષત્ર છે, એ સમયે આ ગ્રંથ છે. એ ગ્રંથની રચના તુલસીદાસ મહારાજે પૂર્ણ કરી છે અને સાક્ષાત આ ગ્રંથ સ્વરૂપે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ છે એનું પ્રાગટ્ય થયું હોય એવો ઉત્સવ થયો છે. અને બતાવે છે રચી મહેશ નિજ માનસ રાખા, તાતે રામચરિત માનસ રાખા, કે આ રચના થઈ અને શિવજીએ શ્રવણ કર્યું અને પોતાની માનસમાં મનમાં સ્થિર કર્યું. એટલા માટે ગ્રંથનું નામ પડ્યું રામચરિત માનસ. એટલા માટે નામ પડ્યું ધરેવ નામ હિય હરિહરષી ધારા. એટલા માટે શિવજીએ આ ગ્રંથનું નામ પાડ્યું રામચરિત માનસ. એને મનસમાં ધારણ કર્યું છે. અને એટલા માટે બતાવે છે કે શિવના પ્રસાદથી જે હુલસી દેવીને ત્યાં તુલસીદાસજી પ્રગટ થયા, એને જ્યાં રામચરિત માનસની રચના કરી છે, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે એમાં પરિપૂર્ણ છે. જે ચરિત્ર છે ભરદ્વાજ મુનિ છે યાજ્ઞવલ્ક્ય પાસેથી સાંભળે છે, જેની ચર્ચા તુલસીદાસજી મહારાજ બતાવે છે. ત્યારે પાર્વતીએ પૂછ્યું છે શિવજીને કે તમે જેના ગુણગાન ગાઓ છો એ કથા કોની છે, ક્યાં સાંભળી છે? ત્યારે શિવજીએ પાર્વતીને ઇતિહાસ બતાવ્યો કે આ જ કથા હું હંમેશના માટે ગાન કરું છું. એ જ કથા ભરદ્વાજ મુનિ તુલસીદાસ યાજ્ઞવલ્ક્ય મુનિ પાસે સાંભળે છે અને તુલસીદાસજી પોતાની કલમે લખે છે. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિન્હૈ રામ પદ અતિ અનુરાગા, તાપસ સમદમ દયા નિધાના, પરમારથ પથ પરમ સુજાના. કે ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, પ્રયાગમાં નિવાસ કરે છે. રામપદ અતિ અનુરાગ, એને રામપદમાં અતિ અનુરાગ છે, અતિ પ્રેમ છે. ભરદ્વાજ મુનિ છે સમ દમ દયા, બધી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને પોતાને શરણે લઈ લીધા છે, ઇન્દ્રિયો ઉપર દમન મેળવી લીધું છે. પરમાર્થી છે, એ બીજાનું જ હિત કરનારા છે, પરમ જ્ઞાતા છે, તત્વના અને પરમાર્થીઓના પણ જ્ઞાતા છે. એટલા માટે એને બતાવ્યા છે, એની વંદના કરી છે. અને એ ભરદ્વાજ મુનિ યાજ્ઞવલ્ક્ય છે, એ યાજ્ઞવલ્ક્ય પાસેથી આ કથા શ્રવણ કરે છે. જે ભરદ્વાજ મુનિ ઋગ્વેદના 765 મંત્રના દ્રષ્ટા છે, જેના ઇન્દ્ર પાસેથી આયુર્વેદ શાસ્ત્રની રચના ગ્રંથ શીખો છે અને એના આધારે ગ્રંથની રચના પણ કરેલી છે. અને જે અત્યારની વૈજ્ઞાનિક ટેકનોલોજીમાં વિદેશોમાં જે સંશોધનો થાય છે, વિમાન કઈ રીતે બનાવવું, યંત્રો કઈ રીતે બનાવવા, એ બધાની શોધ જે પુસ્તકોમાંથી થઈને એ ભરદ્વાજ મુનિએ બનાવેલા પુસ્તકો છે. ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલા બધી રચના કરેલી છે. અને એક સમયે ભરદ્વાજ મુનિનો જે આશ્રમ છે, આશ્રમમાં ચાતુર્માસ માટે સંતો બધાય પધાર્યા છે. જેને ભરદ્વાજ સંહિતાની રચના કરી છે, આયુર્વેદ સંહિતા છે, રાજ્યશાસ્ત્ર છે, આ બધાની રચના કરી છે. અને કાશી નગરીને ફરીથી નવોલ્લિત કરવા માટે પણ સૌથી મોટો શ્રેય છે ભરદ્વાજ મુનિનો છે. એની કથા બતાવે છે. એટલા માટે કહે છે કે એક સમયે ત્યાં આશ્રમમાં ચાતુર્માસ માટે બધા ઋષિઓ આવ્યા છે. માઘ મરકત રબી જબ હોય, તીર્થપતિ આવ સબ કોઈ. જ્યારે માઘ મહિનો છે ત્યારે માઘ સ્નાન કરવા માટે બધા ત્યાં સ્નાન કરવા માટે જાય છે. માઘ સ્નાનમાં કુંભ મેળામાં બધા ઋષિમુનિઓ આવ્યા છે, સંતો મહંતો આવ્યા છે. અને સંતો મહંતો દરેક વ્યક્તિઓ છે, દરેક
મનુષ્યો છે એ માઘ સ્નાન કરવા માટે શા માટે જાય? તો પોતાના પાપ ધોવા માટે જાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રમાં જો પાપ થઈ ગયા હોય અને તીર્થ ક્ષેત્રમાં જાય તો બધા પાપ ધોવાઈ જાય. માટે તીર્થ ક્ષેત્રમાં જાય તો ખાતરી મનુષ્ય નહીં, આમાં બતાવેલું છે કોણ જાય છે? દેવ મનુજ કિન્નર નર શ્રેણી સાદર મજ્જહી સકલ ત્રિવેણી. દેવતાઓ, મનુષ્યો, કિન્નરો, ગંધર્વો, અપ્સરાઓ બધા તીર્થમાં જાય છે, કારણ કે બધા પોતાના પાપ ધોવા માટે જાય છે. અને ત્યાં વેણી માધવ છે એની પૂજા કરે છે, અક્ષય વટ છે એનો સ્પર્શ કરી અને પુલકિત બને છે. અને તીર્થમાં 3 વસ્તુ કરે છે: સ્નાન, દાન અને જપ, ધ્યાન કરવું. કોઈ પણ તીર્થમાં જાય તો તીર્થમાં સ્નાન કરવામાં આવે, ત્યાં ધ્યાન ધરવામાં આવે અને ત્યાં દાન. આ 3નો મહિમા તીર્થનો બતાવ્યો છે. તો એ કુંભ સ્નાનમાં ઋષિમુનિઓ આવ્યા છે. ચાતુર્માસ દરમિયાન ભરદ્વાજ મુનિ છે, એ ભરદ્વાજ મુનિ દરેક ઋષિમુનિઓ છે, દરેક ઋષિમુનિઓને પોતાના આશ્રમમાં નિવાસ કરાવે છે અને વ્યાસ આસન પર બિરાજમાન કરી અને દરેક ઋષિમુનિઓ છે એની પાસેથી જે શાસ્ત્રનું જ્ઞાન છે એ જ્ઞાન બધાને પીરસાવે છે. બધા પોતપોતાની વાણી છે, વાણીને પવિત્ર કરે છે. આમ ચાતુર્માસ પૂર્ણ કરે છે. આ સંતનો મહિમા. સમય બધા વ્યતીત કરે છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેના કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેનવા. કાવ્ય શાસ્ત્ર વિનોદ સમય બધા વ્યતીત કરે છે. અત્યારે 3:30 વાગ્યાની વાત, કેટલા વાગ્યા? 5 વાગશે અને હમણાં 6 ને 6:30 ને 7 થઈ જાય. એ તો આપણે બોલીએ કે ન બોલીએ, સમય વ્યતીત થવાનો જ છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેના જે જ્ઞાનીઓ છે એ સંતોની કથા કરે છે, ભગવાનના ચરિત્રોના ગુણગાન કરે છે, ભગવાનના નામ લઈને સમયને વ્યતીત કરે છે. નિદ્રયા કલહેનવા. અને બીજા વ્યક્તિઓ છે, અથવા ઘણા અત્યારે પથારીમાં પડ્યા હુતા પણ હશે, ઘણા કંકાસય કરતા હશે, લડતા ઝઘડતા પણ હશે. કાલો ગચ્છતિ ધીમતા. પણ આ કાળ, સમય તો જવાનો જ છે. અને અમુક વ્યસન એના, ઘણા વ્યસનમાં. મૂર્ખાણામ. અમુક વ્યક્તિઓ છે એનો સમય આવી રીતે વ્યતીત થાય છે. પણ જે જ્ઞાની છે, જે સંત છે, એ પોતાનો સમય વ્યતીત માત્ર ને માત્ર નામમાં કરે છે. એટલા માટે ચાતુર્માસ દરમિયાન 4 મહિના સુધી દરેક સંતો છે ને વ્યાસ ગાદી પર બિરાજમાન કરી એની પાસેથી દરેક પુરાણો છે, એના પ્રવચનો સાંભળે છે. ચાતુર્માસ પૂર્ણ થયો, બધા સંતો વિદાય લે છે. બધાને ભરદ્વાજ મુનિ વિદાય આપે છે. પણ યાજ્ઞવલ્ક્ય જ્યારે જતા હતા તો 2 હાથ જોડી વિનંતી કરે છે: સાદર ચરણ સરોજ પખારે, સાદર ચરણ સરોજ પખારે, સાદર ચરણ સરોજ પખારે, સાદર ચરણ સરોજ પખારે. અતિ પુનિત આસન બેઠા રે, અતિ પુનિત આસન બેઠા રે. સાદર ચરણ સરોજ પખારે, સાદર ચરણ સરોજ પખારે. સાદર આદર પૂર્વક ચરણ પખાડે છે. અતિ પુનિત આસન બેઠા રે. અતિ પુનિત, અતિ પવિત્ર આસન પર બેસાડ્યા છે. તો કયા આસન પર? તો વ્યાસ આસન પર બેસાડ્યા છે. અતિ પવિત્ર. દરેક આસનમાં સૌથી પવિત્રમાં પવિત્ર આસન હોય તો વ્યાસ આસન કીધું છે. એટલા માટે અતિ પુનિત આસન બેઠા રે. વ્યાસ આસન પર એને બિરાજમાન કર્યા છે. અને કરી પૂજા મુનિ સુજસ બખાની. મુનિની પૂજા કરે છે, એના સુજસ, એના જે યશ છે એના વખાણ કરે છે. અને બોલે અતિ પુનિત મૃદબાની. અતિ પુનિત પવિત્ર વાણી બોલ્યા. અને શું કહે છે? નાથ એક સંસૌ બડ મોરે, કરગત બેદ તત્વ સબુતોરે. હે નાથ, હે નાથ, મમ સંશય મન એકા. મારા મનમાં એક સંશય છે. શું?
કરગત બેદ તત્વ સબ તોરે, તમારા કરગત બધા વેદના તત્વ છે. કરગત એટલે બધું તમારા હાથમાં છે, વેદોના તત્વોને તમે જાણનારા છો. તો મારો જે સંશય છે, સંશયને તમે દૂર કરો. તો શું સંશય છે? તો કહે છે કે મારા મનમાં સંશય છે, એ સંશયની જે કથા છે એ તમે મને બતાવો. શાસ્ત્રમાં બતાવેલ છે કે પુસ્તકેષુ હિયા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ, પુસ્તકેષુ હિયા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ, કાર્યકાલે સમુત્પન્ને નશા વિદ્યા ન તદ્ધરમ. પુસ્તકમાં બધાય કે બધું અમારી પાસે લખેલું છે, પુસ્તકમાં છે, પણ ટાણે કઈ કામ ન આવે. પુસ્તકેષુ હિયા વિદ્યા અને પરહસ્તેષુ યદ્ધનમ, પોતાની પાસે પૈસા છે પણ બધા બેંકમાં જમા છે અને ટાણે અહીંયા જરૂર પડીને બેંક બંધ શું કરી લેવું? ખીચામાં ભલે 100 રૂપિયા, પણ 100 રૂપિયા કામના છે. એમાં કરોડો રૂપિયા હોય પણ ઈ ખોલે નહીં તાળા, તો શું કામના? કાર્યકાલે સમુત્પન્ને, યોગ્ય સમયે જે કામ આવ્યું ને એ કામનું, બાકી બધું નિરર્થક. માટે કરગત જે હાથમાં છે ને એ જ કામનું. હાથમાં શું છે? તો તમારા બધાય વેદ તત્વ તમારા કરગત, એટલે બધું તમારા હાથમાં કંઠસ્થ છે. માટે તમે બતાવો. કે ઘણી વસ્તુ બહુ હાચવે ને એ ન મળે. બધા આમ તો લગભગ કેવું ન પડે બધાયના ઘરમાં, કારણ કે ક્યારેક ક્યારેક બધાયના ઘરે જવાનો મોકો મળે, પણ જેના ઘરે જાય ને બધાય ગોતે. આ અમુક વસ્તુ મળે જ નહીં. અને શું કામ ન મળે? કે હાચવીને રાખી હોય, વધારે હાચવીને રાખ્યો ને એ જ વસ્તુ મળે નહીં. જ્યારે યોગ્ય સમય હોય ને ત્યારે જ ન મળે, તો એ કરગત ન કહેવાય ને. ક્યાં ક્યાં બધું બેન, ગમે એ વસ્તુ તમે કહો ને તો ત્રીજા કડમાં, આ ખાનામાં, આ જગ્યાએ પડી છે. એક એક વસ્તુની ખબર હોય ને. આપણે આપણા ઘરમાં 10 વસ્તુની ખબર નથી, પણ આખા મંદિરની ગમે એ વસ્તુ જે કયો એ ક્યાં કબાટમાં, કઈ જગ્યાએ, ક્યાં ખાનામાં ક્યાં પડી છે ને કેટલી છે, બધી ખબર હોય. તો કહેવાનો મતલબ બતાવે છે કરગત હાથમાં છે, એનો મતલબ બધું એને જ્ઞાન છે. એટલા માટે કહે છે, વંદન કરે છે, વિનમ્રતાથી એને પૂછે છે કે શું કહે છે કે તમે મને બધો ઉપદેશ છે એનો બોધ આપો. તમે મને આનો ઉપદેશ કરો, એ ઉપદેશ છે એનો પણ બોધ આપો. કારણ કે ઉપદેશ એને કહેવાય કે જે માત્ર ને માત્ર દેવામાં આવે, કોઈ લે કે ન લે, પણ બોધ છે, બોધ અંદરથી પ્રગટ થાય. ભગવાન કૃષ્ણએ ગીતાનો ઉપદેશ કર્યો સમરાંગણમાં, તો માત્ર અર્જુનને એકને જ બોધ થયો, બાકી આખી સેના બધા સાંભળતા હતા ને, બધાને નથી થયો. નિશાળમાં શિક્ષક ભણાવતું હોય બાળકને, તો આખું 50નો ક્લાસ હોય તો એમાંથી 1 કે 2 ને બધું આવડે, બાકી બધા ન ભૂલાઈ જાય ઉપદેશ. અને બોધ છે એ બોધ ગુરુ એના શિષ્યને આપે તો એના હૃદયમાં ઉતરે છે, બોધ છે. રામે વાલીને બોધ આપ્યો, પોતાના હાથે એને માર્યો તો છતાં પણ એને બોધ આપ્યો, તો વાલીએ પોતાનો દીકરો રામના હાથમાં આપ્યો. અને દુર્યોધનને ઉપદેશ દેવા ગયા એટલે એ ન સમજો. જે કલાકારો હોય ને, સ્ટેજ પ્રોગ્રામ બધા કરે, એ બધા ઉપદેશ કરે. તો ઉપદેશ કેવું છે? સંતો બતાવી સરોવરનું પાણી છે, એક સરોવરનું, તળાવનું પાણી છે, અથવા મોટા કુંડાનું પાણી. એમાં પાણી આપણે ભરવું પડે. અને જે સદગુરુ છે, જે જ્ઞાનીઓ, જે ગુરુઓ છે, એ ગુરુ કે છે એ કૂવાનું પાણી છે, એમાં પાણી ભરવું ન પડે, અંદરથી પાણી બધું નીકળતું હોય. એમાં પાણી ભરવું ન પડે, બધું અંદરથી નીકળે. એ ગુરુ પાસેથી મળે છે. અત્યારે AI નો જમાનો આવી ગયા ને, એ AI છે ને એ શિક્ષક ઉત્પન્ન કરી શકે, શિક્ષક છે એ બનાવી શકે, પણ ગુરુ ન બનાવી શકે. આ ટેકનોલોજીનો ગમે એટલો ઉપયોગ કરીએ, અત્યારે AI ના માધ્યમથી શિક્ષણ મળી શકે, ઉપદેશ મળે, પણ સાચો બોધ તો ગુરુના શરણે જાય ને, એટલા માટે ન્યા મળે. તો ગુરુનો મહિમા બતાવ્યો છે. અને કહે છે, હે યાજ્ઞવલ્ક્ય મુનિ, આ ભગવાનનો મહિમા છે. રામ કોણ છે તત્વ મને બતાવો. અને શાસ્ત્રમાં ન્યા લગી કહેલું છે કે ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્યના સંવાદ કેવા છે. એ સંવાદની કથા હજી સુધી પૂરી નથી થઈ. જેમ વૃંદાવનમાં જાય તો ત્યાંની કુંજ ગલીઓમાં અત્યારે પણ રાધા અને કૃષ્ણનો રાસ અવિરત ચાલુ છે, એની જેમ
પ્રયાગમાં પણ અત્યારે પણ યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજની કથા અત્યારે પણ ચાલુ જ છે. એ કથાનું ક્યાંય વિરામ નથી, સતત ને સતત એ ચાલુ છે. યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી એની કથા ચાલુ જ રહેવાની છે. અને આ કથા છે માત્ર ને માત્ર જે પીપાસુ હોય એને મળી શકે એટલા માટે આ પીપાસુ બન્યા છે. એને જાણવાની ઈચ્છા છે, જ્ઞાતમ ઈચ્છા જિજ્ઞાસા, જેને જાણવાની ઈચ્છા છે. ભોગતુમ ઈચ્છા બુભુક્ષા, જેને ખાવાની ઈચ્છા છે, ભૂખ લાગી હોય એને બુભુક્ષુ કહેવાય. જેને મુક્તિની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય. પીપાસાની ઈચ્છા હોય એને તરસ્યો, એને પીપાસુ કહેવાય. તો જેને કથાની ઈચ્છા છે, એ કથાની ઈચ્છા છે, એટલા માટે બધા ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં ગયા તો યાજ્ઞવલ્ક્યને બેસાડીને કહે છે કે મારે તમારી પાસેથી કથાનો બોધ જોઈએ છે ને ઈચ્છા છે શ્રવણ કરવાની. અહીંયા પણ જેને કથાની ઈચ્છા છે એ બધા અહીંયા આવ્યા છે, અહીંયા શ્રવણ કરે છે. જેને સાંભળવી જ નથી એ નથી આવી શક્યા અને આવી પણ નથી શકવાના, કે એને ઈચ્છા નથી, એને એમાં અનુરાગ નથી. જેને રાગ છે એ જ જઈ શકે છે અને એ જ મેળવી શકે છે. અને શંકરાચાર્યજી મહારાજ બતાવે છે કે જેણે રામનો મહિમા જાણી લીધો અને જગતમાં બીજું કાંઈ જાણવાની એની ઈચ્છા જ થતી નથી. કાંઈ જાણવાની પણ ઈચ્છા નહીં, પણ કાંઈ મેળવવાની ન મોક્ષસ્યાકાંક્ષા ન ચ વિભવાંછાપી જનમે, એને મુક્તિની પણ ઈચ્છા નથી થતી. જેણે રામ નામનો મહિમા જાણી લીધો છે એની કોઈ કામના છે, કામના નથી રહેતી. જેણે આ મહિમા જાણ્યો છે તો ભગવાનનો મહિમા એ જાણી શકે છે, જેમાં એમાં અનુરાગ થાય છે. અતિ અનુરાગ પણ કેવો અતિ અનુરાગ, અતિ પ્રેમ થાય છે. કોઈએ મીરાને પૂછ્યું કે મીરા, તમે કૃષ્ણના નામ પાછળ આટલા ભટકો છો, શા માટે દોડો છો? કૃષ્ણ તો સ્વધામાં ગયા એને 4000 વર્ષ થઈ ગયા છે, 4500 વર્ષ થઈ ગયા, તમે એની પાછળ શા માટે બધે દોડો છો? કૃષ્ણ ક્યાંય છે નહીં. તો કૃષ્ણને મેળવવા કરતા કૃષ્ણને મેળવવાની જે દોડ છે ને એની મજા જ અલગ છે. કૃષ્ણને પામવા કરતા કૃષ્ણની પાછળ દોડવાની જે મજા છે ને એ જ અનોખી છે. જેને મોજ છે એની મજા છે, જેને પામી ચૂક્યા છે એ સંતો બતાવે છે. સોપી રામ મહિમા મુનિરાયા, શિવ ઉપદેશ કરત કરી દાયા. જે શિવજીએ જે દયા કરીને બધાને ઉપદેશ આપ્યો છે. કાશી મરત મુક્તિ મેં જાના, કાશીમાં મરે એને મુક્તિ મળે એનું કારણ હું જાણું છું, કારણ કે શિવજી એના પર દયા કરીને એને રામ નામની દીક્ષા આપી, માટે કાશીમાં મરનાર વ્યક્તિ છે એને મુક્તિ મળે છે. તો કહે છે કે ભગવાન રામ એ કાશીમાં મરે વ્યક્તિને કયા નામનો ઉપદેશ કરે છે? તો રામ નામનો ઉપદેશ કરે છે, એટલા માટે એને મુક્તિ મળે છે. તો કયા રામનો? એક રામ અવધેશ કુમારા તિનકર ચરિત વિપાસ વિશાસા, કે એક રામ જે અવધેશના પુત્ર છે એ જ રામ, જેણે તાડકા આદિ દૈત્ય છે ને માયરા, જેણે રાવણનો સંહાર કર્યો એ રામ, જે પત્ની વિરહમાં વન ભટકે છે એ રામ, જેનું શિવ સદા સ્મરણ કરે છે એ રામ, કે બીજા કોઈ રામ? હે યાજ્ઞવલ્ક્ય મુનિ, તમે સત્યને જાણનારા છો તો વિવેકપૂર્ણ રીતે મને તમે એ મહિમા બતાવો કે સંતો જેનું યજન કરે છે, જેનું તપ કરે છે, જેની સમાધિ લગાવે છે એ રામ કોણ છે? શિવ ધ્યાને છે એ રામ કોણ છે? દશરથ પુત્ર છે એ રામ કોણ છે? આ કોણ રામ એ તમે મને બતાવો. પણ ત્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ છે ભરદ્વાજને કહે છે કે આવો જ પ્રશ્ન પૂર્વમાં સતીએ ભગવાન શિવજીને પૂછેલો. તો સતીએ શિવજીને આવો પ્રશ્ન પૂછેલો? ક્યારે પૂછેલો? શા માટે પૂછેલો? આવો પ્રશ્ન ભરદ્વાજ મુનિ યાજ્ઞવલ્ક્ય મુનિને કહે છે. અને અહીંથી રામચરિતમાનસની કથાનો પ્રવેશ થયો શરૂ, અને કથાના વિષયમાં પ્રવેશ કરાવી અને કહે છે, તુલસીદાસજી પોતાની કલમે લખે છે, એક બાર ત્રેતા યુગમાં, એક બાર ત્રેતા યુગમાં, એક બાર ત્રેતા યુગમાં, શંભુ ગયે કુંભજરી સિપાહી, સદે જગ જનની ભવાની, પૂજ ઋષિ અખિલેશ્વર
એ ત્રેતા યુગ છે અને શિવ છે એ સતીની સાથે કુંભજ ઋષિના આશ્રમમાં ગયા અને એ સમયે આ કથાનો મર્મ છે ને અહીંયા બતાવ્યો છે. રામચરિતમાનસ એકદમ સરળ ભાષામાં લખ્યું છે, પણ સરળ ભાષાના પણ એના જે મર્મ જે ગૂઢ રહસ્યો છે ને એ સમજવા જેવા છે. કુંભજ ઋષિના આશ્રમમાં ગયા અને અહીંયા પહેલો પ્રશ્ન થાય કે ક્યાં કૈલાસમાં રહેનારા મહાદેવ દેવોના પણ દેવ છે અને ક્યાં એ કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા ગયા? દેવોના પણ દેવ છે, મહાદેવ છે, એ કુંભજ ઋષિના આશ્રમમાં શા માટે કથા સાંભળવા ગયા? કે પૂર્વમાં રામચરિત માનસમાં કથા નથી, પણ બીજા ગ્રંથોમાં જાણવા મળે છે કે મિત્ર વરુણ નામના જે દેવતાઓ છે એ સાધના કરતા હતા અને ઉર્વશી અપ્સરા છે એને જોવે છે, એનું રેતસ છે એ રેતસ ખલિત થયું છે, એક કુંભમાં પડ્યું છે અને એ કુંભમાંથી ગળામાંથી 2 બાળકોના જન્મ થયા. એ જ 2 બાળકો એ કોણ? તો બતાવે છે વશિષ્ઠ અને અગસ્ત્ય. મિત્ર વરુણ છે એના રેતસ દ્વારા કળામાંથી ઉત્પન્ન થયા એ જ વશિષ્ઠ અને અગસ્ત્ય મુનિ છે. એ અગસ્ત્ય છે જેણે સુતીક્ષ્ણના ગુરુ બન્યા છે. વિંધ્યાચલ પર્વત છે, પર્વતને આખો સુવડાવી દીધો છે. જેણે વાત આપી રાક્ષસને નષ્ટ કર્યો છે. યજુર્વેદના મંત્ર દ્રષ્ટા છે, જેણે સૌથી મોટી કલાઓમાં એ નિપુણ છે, એવા અગસ્ત્યની વાત કરે છે, જેણે અગસ્ત્ય સંહિતા બનાવી છે. અને ભારત ખોજ પુસ્તક છે નામ, એમાં બતાવેલ છે જે બેટરીની શોધ અત્યારે આપણે ગમે ને કહીએ ને તો અગસ્ત્ય મુનિએ કરેલ છે. સૌથી પહેલા આપણે કહીએ પેરાશૂટ, તો એની શોધ પણ એને અગસ્ત્ય મુનિએ કરેલી છે. પહેલા જલના જે વાહનો જળમાં હોડી બનાવે તો હોડીની શોધ અગસ્ત્ય મુનિએ કરી છે. ન્યા લગી બતાવ્યું છે કે આપણે કહે ને શાસ્ત્રમાં ભાગવતમાં કથા છે અગસ્ત્ય મુનિ એક આચમનના સમુદ્રને આખો પી ગયા. તો એનો મતલબ શું કે આચમને લીધીને આખા સમુદ્રનામાં નાખીને પી ગયા? ઋષિ કરી શકે? એ વરુણના પુત્ર, વરુણ જલના દેવતા છે એટલે થઈ શકે, પણ ગૂઢ અર્થ એવો બતાવે છે કે જલની અંદર 9 લાખ જીવ રહે છે. સ્થાવરે લક્ષમવિંશત્યો કૃમિજમ નવલક્ષકમ, જે જલની અંદર 9 લાખ પ્રકારના જીવ રહે છે. એ 9 લાખના પ્રકારના જીવ છે, દરેક જીવને જાણે છે, દરેક જીવને ઓળખે છે. એમાં થનારી દરેક વનસ્પતિઓનું પણ એને જ્ઞાન છે. આપણે કોઈ આખા પોરબંદરની ગલીથી વાકેફ હોય તો આપણે ન કહેતા પોરબંદરનો ભૂમિયો છે કહે ને, આખા ગામને પી ગયો એટલે હું ગામને પી ગયો ઉગાડીને ગ્લાસમાં રાખીને, પણ એને કે એક ઘરની બધી ખબર હોય. એની જેમ સમુદ્રના એક બિંદુને ઓળખે છે. એટલા માટે કીધું કે અગસ્ત્ય મુનિ સમુદ્રને પી ગયા. આખા તત્વના જાણનારા છે. અને એ અગસ્ત્ય છે એની વાત કરે છે જે કુંભજ ઋષિ બન્યા છે, એની વાત કરે છે. એ જ કુંભજ ઋષિ બતાવે છે. તો એના પાસે ભગવાન શિવ છે, મહાદેવ છે, એ શા માટે કથા સાંભળવા ગયા? તો કારણ કે સામાન્ય ઋષિ નથી. એ વેદને, તત્વને, શાસ્ત્રને બધાને જાણનારા છે. એટલા માટે શિવ છે સાક્ષાત ત્યાં કુંભજ ઋષિના આશ્રમમાં ગયા છે. અને શિવ પુરાણમાં કથા છે કે જ્યારે તારકાસુર રાક્ષસ છે, એ રાક્ષસના ત્રસ્ત દેવતાઓ છે, એ દેવતાઓ જ્યારે પાર્વતી પાસે, સતી પાસે ગયા છે. શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે કે સતી પાસે જ્યારે બધા દેવતાઓ જાય છે ને ત્યારે સતી પાસે જઈને શું પ્રાર્થના કરે છે કે હે દેવી, તમારા અને શિવ દ્વારા પુત્ર ઉત્પન્ન થાય તો એના દ્વારા તારકાસુર મરે એવું નથી કીધું. દેવતાઓ માંગ્યું છે કે હે સતી, તમે તમારો દેહ ત્યાગ કરો અને ત્યારબાદ બીજો જન્મ લ્યો, શિવ સાથે પરણો અને પછી તમારો પુત્ર થાય તો એના દ્વારા તારકાસુર મરે. પણ સૌથી પહેલા કીધું કે તમે આ દેહનો ત્યાગ કરો. આવું દેવતાઓએ કીધું તો સીધો પુત્ર માંગ્યો હોત તો ન આપે. પણ આ સતીનું રહસ્ય સમજવા જેવું છે. અહીંયા કીધું ને કે કુંભજ ઋષિ આશ્રમ ગયા છે. સંગ સતી જગ જનની ભવાની. શિવજી ગયા તો એની સાથે સંગ સતી જગ જનની, આખા જગતની જનની જે માતા છે એ ગઈ છે એમ કીધું છે. આ એક શબ્દ છે પણ શબ્દ સમજવા જેવો. એટલા માટે
સતીને જગજનની જગતની માતા કીધી છે, કારણ કે સતીને જ્યારે દેવતાઓએ કીધું ને કે તમારા દેહનો ત્યાગ કરો, શા માટે એવું કીધું છે? કારણ કે સતી છે એ શિવ પાસેથી ભગવાનની કથા સાંભળે છે, એ વક્તા ભગવાન શિવ મહાદેવ છે અને શ્રોતા સતી છે. એ એટલા બધા કથાઓમાં મશગુલ થઈ ગયા છે ને, તો એ બે પોતપોતાનો ભાવ ભૂલી ગયા અને બે સત્વ ગુણમાં આવી ગયા છે. એટલા સત્વ ગુણથી પર થઈ ગયા છે, એના મનમાં એક પણ વિચાર કોઈ નથી. તો એની પાસેથી કઈ રીતે પુત્ર ઉત્પન્ન થઈ શકે? દેવતાઓ વિચાર કરે છે, હવે એનામાં કોઈ કામ, ક્રોધ, લોભ, વિકાર કોઈ શક્ય નથી જાગે. અને જો આ તારકાસુરને મારવું હોય ને તો સતી અને શિવ છે એ કોઈ દિવસ હવે એક ન થાય, કારણ કે એ બંને ભિન્ન થઈ ગયા છે, દેહથી, મનથી, વિચારથી, પણ અંદરથી તત્વ છે એ બે રામ તત્વમાં લીન થયા છે. બેની એક જ સમાધિ અવસ્થા થઈ ગઈ છે, એ પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે. અને દેવતાઓએ જ્યારે આવી સતીની સ્તુતિ કરી ત્યારે સતી વિચાર કરે છે કે દેવતાઓનું હિત મારે કરવું છે, તો દેવતાઓનું હિત કરવા માટે શું કરવું? તો મારે આ દેહને ત્યાગ કરવું પડે. તો દેહનો ત્યાગ કરવા શું કરવું? તો દેહનો ત્યાગ કરવા માટે મારે શિવ છે, શિવ પણ મને અતિ ચાહે છે, હું પણ એને ચાહું છું, પણ શિવ છે એ શિવના પ્રત્યે, શિવને મારા પ્રત્યે રાગ છે, એ રાગ દૂર થાય ને તો હું આ દેહનો ત્યાગ કરી શકું. તો શિવનો મારા પ્રત્યેનો દેહ ભાવ છે કઈ રીતે તૂટે? એટલા માટે સતીએ લીલા કરી છે. દેવતાઓનું કાર્ય કરવા માટે સતીએ જે લીલા કરી, એટલા માટે તુલસીદાસજીએ પોતાની લેખની દ્વારા લખ્યું, સંગ સતી જગજનની, આખા જગતની માતા, જગતનું વિચારે પોતાનું નહીં, એટલા માટે જગતજનની બતાવી છે. અને એ સમયે અખિલેશ્વર જાની પૂજે ઋષિ, અને ભગવાન શિવે અખિલેશ્વર જાણી અને કુંભજ ઋષિની સ્તુતિ કરી, પૂજા કરી, પ્રાર્થના કરી. અને ત્યારે ઋષિની જ્યારે પ્રાર્થના શિવજીએ કરી ત્યારે સતી છે એ સતીના મનમાં સંશય થયો કે આ દેવોના દેવ મહાદેવ છે અને આ કુંભજ ઋષિ એની પ્રાર્થના કરી છે, ને પ્રાર્થના પણ નહીં, અખિલેશ્વર, અખિલેશ્વર એટલે સાક્ષાત દેવોના પણ દેવ એને જાણી અને એની પૂજા કરે છે. ત્યારે શિવજીને પૂછે કે હે મહાદેવ, તમે કોની પૂજા કરો છો? આ તો એક કુંભજ ઋષિ છે અને તમે તો મહાદેવ છો, તમે આની પૂજા કરો. દેવી, એ સામાન્ય નથી, એ મારા રામની કથા કરે છે. હે મહાદેવ, તમે ભોળા, તમને તો ગમે એ છેતરી લે, એમ ન સમજો. આ સામાન્ય ઋષિ છે, એ કૈલાસમાંથી કુંભજ ઋષિના આશ્રમમાં શ્રવણ કરવા માટે કથા આવ્યા છે, શિવ અને સતી બે. પણ શિવને રાગ છે, પણ સતીને કથામાં રાગ નથી. કારણ કે સતી છે મહાદેવને શ્રેષ્ઠ ગણે છે અને કુંભજ ઋષિ છે એને નિમ્ન કક્ષા ગણે છે. વક્તા ગમે તે હોય, નાનો હોય, બાળક હોય, યુવા હોય, વૃદ્ધ હોય, પણ એમાં જ્યાં સુધી ભાવ ન જાગે ને ત્યાં સુધી કથામાં પ્રેમ ન જાગે. ભલે આપણે ગલીમાં રખડતો હોય, પણ જ્યારે એની પાસેથી કથા શ્રવણ કરવામાં આવે ત્યારે એની સાથેનો આપણો સંબંધ છે, ભલે બાળોમાં રહેતો હોય, આખો દી ભટકતો હોય, પણ સંબંધ ભૂલી અને જો એમાં ભાવ જાગે ને તો કથા છે આપણે સમજી શકીએ. બાકી કથા આપણે હાવ હેલી ભાષામાં સમજવું છે. અત્યારે ઓચિંતા અનિલ અંબાણી ફંટી ગાડીમાં લઈને નીકળ્યા હોય તો કોક કે અનિલ અંબાણી ફંટી લઈને જતો તો કોઈ માને? કોઈ માને? એકલો હલાવીને આમ જતો તો કોઈ માને ને? શું કામ કે એ તો એટલો મોટો ધનાઢ્ય છે, એની તો મોટી લક્ઝરી ગાડી હોય ને કેટલા બધા એની હારે વ્યક્તિઓ હોય ત્યારે એ જાય. એમને સામાન્યથી કોઈ નીકળે, કોઈને વિશ્વાસ આવે? કોઈના માનવામાં ન આવે. કોઈ કે બાજુની ગલીમાં કોકના છોકરાના લગ્ન છે ને અમિતાભ બચ્ચન છે અહીંયા ડાન્સ કરે છે, કોઈ માને? શક્ય છે? આપણે શું કે એનો કોઈ ડુપ્લિકેટ હશે, સાચો નથી, પણ એની હારે કે સંબંધ હોય તો શક્ય થઈ શકે. તો બતાવે છે કે અહીંયા પણ ભગવાન છે એ કહે છે અખિલેશ્વર જાની, એટલા માટે કહે છે કે આપણે કોઈને ઓળખી નથી શકતા, એટલા માટે રામ એ જ છે જે અવતાર લઈને અવતર્યા છે. સમજાય છે? એ જ તત્વ. પણ જ્યાં સુધી આપણામાં માયા લાગે છે એટલે આપણે ઓળખી નથી શકતા. કે જો ભગવાન હોય તો એની સાથે બધા એના અનુચરો સાથે વિરાટ સ્વરૂપ ધારણ કરીને આવે ને, ખાલી એવું સામાન્ય મનુષ્યનું રૂપ લઈને થોડા આવે. સતીને સંદેહ થયો છે.
શિવ અને સતી કથા સાંભળે છે, બે એક જ સ્થળે સાંભળે છે, એક જ સંત પાસેથી સાંભળે છે, એક જ કથા સાંભળે છે, એક જ સમયે સાંભળે છે, પણ એકને કથા મળી અને એકને ન મળી, કારણ કે એકને એમાં અનુરાગ છે અને એકને અનુરાગ નથી. જેવી રીતે શિક્ષક વિદ્યાર્થીને ભણાવે તો બધાયમાંથી અમુકને એ જ્ઞાન ઉતરે છે અને અમુકના મગજમાં નથી ઉતરતું. તેમાં શિક્ષકનો કોઈ ગુણ દોષ નથી, સામે એ ગ્રહણ નથી કરી શકતો. કોઈ વરસાદનું પાણી છે, પાણી ઝીલવા માટે પાત્ર બહાર રાખ્યું છે અને વરસાદ થયો, બાજુવાળાનું પાત્ર આખું ભરાઈ ગયું, આનું પાત્ર ન ભરાણું, તો એનો સંશય થાય કે હું કામે, તો આ ઊંધું પાત્ર રાખ્યું હોય તો ક્યાંથી ભરાય? જેને પાત્ર સીધા રાખ્યા છે ને આખા ભરાઈ જાય છે, પણ પાત્ર જો ઊંધું રાખ્યું તો ભરાવાનું શક્ય જ નથી ને. અને પાત્ર ઊંધું એનો મતલબ કે બતાવે છે કે એને એમાં સંશય છે. પૂર્ણ ઘટો ન કરો તે શબ્દમ અર્ઘ ઘટો ઘોષ મુપૈતી નુનમ. જ્યાં સુધી સામેના વાળા વ્યક્તિ પાસેથી આપણે કંઈ મેળવવું છે, કંઈ શીખવું છે, એને આપણાથી નિમ્ન માનીએ તો કોઈ દિવસ આપણે એની પાસેથી કંઈ મેળવી શકવાના નથી. એને ઉચ્ચ કક્ષાના માનીએ તો જ એની પાસેથી મળી શકાય. એટલા માટે મહાદેવ ખુદ અખિલેશ્વર જાની અને અખિલેશ્વર જાની એની પૂજા કરે છે, એની આરાધના કરે છે. અને સતીને એમાં સંદેહ થયો કે મહાદેવ આની પૂજા કરે, તમે તો આ સામાન્ય વ્યક્તિને આ પૂજા કરો છો, તમે તો ભોળા, તમને ગમે એ છેતરી લે. અને બને સ્ત્રીઓ હંમેશા પોતાના પતિને ભોળા સમજે કે ભલે ને આખા ગામને છેતરી લે, પણ એના માટે તો એમ થાય કે આખું ગામમાં આ સૌથી વધારે ભોળા. અહીંયા બતાવ્યું છે સતીજી કહે છે, એ ભલે ને આખા ગામને બોટલમાં ઉતરતો હોય તો એના ધણીને એમ જ કે મારો ધણી સૌથી વધારે ભોળા. કે મહાદેવ તમે ભોળા છો, તમે આ કોની વાતમાં આવી ગયા? તો બધા પૂર્વગ્રહ જ્યાં સુધી છે ત્યાં સુધી એને કથામાં છે રસ નથી લાગતો, રુચિ નથી લાગતી. ત્યારે ભગવાન મહાદેવ બતાવે છે કે ભગવાનને ભજવા માટે માત્ર ને માત્ર એમાં પ્રેમ અનુરાગ જોઈએ, અને અનુરાગ મેળવવા માટે કથા શ્રવણ કરવી જોઈએ. અને એ જ કથા શ્રવણ હું કરું છું જે મારો પ્રિય રામ છે. બધા પૂર્વગ્રહો તોડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સતી છે, સતીના મનમાં એ પૂર્વગ્રહ તૂટતા નથી. જે રાત્રિ છે, રાત્રિ તો જ થાય જો આપણે કાં તો પ્રકાશ દીવા પ્રજ્વલિત કરીએ તો રાત્રિનો અંધકાર નષ્ટ થાય, અથવા પ્રતીક્ષા કરીએ કે હવાર થાય. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. રાત્રિ જાશે ને સૂર્ય આવશે ને પ્રકાશ આવશે અને અંધકાર નષ્ટ થશે. કાં તો દીવા પ્રજ્વલિત કરીએ અથવા પ્રતીક્ષા કરીએ. ત્યારે સતી છે એ સતીને એને અંદર જ્ઞાન પ્રગટ પણ નથી કરવું, અને એના પ્રત્યેનો જે પૂર્વગ્રહ છે એ પણ તોડવો નથી. અને શિવના મનમાં વિચાર થાય છે કે સતી છે એ સતીના મનમાં સંશય થયો છે, એને કથામાં પ્રીતિ ઘટી છે, પણ ઘટી નહીં, જગત જનની. એટલા માટે કીધું છે કે પ્રથામાં પ્રીતિ સતીએ ઘટાડી. શા માટે? કે શિવને અતિ પ્રિય કથા છે, જે શિવને પ્રિય છે એને જો અપ્રિય કરું તો શિવ મારો ત્યાગ કરે. આવી ભાવના છે કે કોઈ સમજી નથી એમ કહે છે. સંતો બતાવે છે કે સતીએ શિવની સાથે કથા શ્રવણ કરે છે, તો શિવની સાથે કથા શ્રવણ કરવામાં પોતે રુચિ ઘટાડવાનું કારણ છે કે શિવને જે પ્રિય છે એ પોતે અપ્રિય કરે ને તો શિવ પણ એને અપ્રિય કરે. એટલા માટે એને કથામાં રુચિ ઘટાડી છે. અને બતાવે છે સતીએ વિચાર કર્યો કે કથાનો ત્યાગ કરું તો શિવ મારો ત્યાગ કરે. એટલા માટે દેવ અને શિવ મારો ત્યાગ કરે તો મારો પુનર્જન્મ થાય. પુનર્જન્મ થાય, કાર્તિકેય આવે અને કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થાય અને દેવતાઓનો હિત થાય. એટલા માટે જગત જનની, એટલા માટે જગતની માતા બતાવી છે. એટલા માટે સતી છે એને બતાવી સંગ સતી જગત જનની ભવાની. એટલા માટે સતી છે એને જગત જનની બતાવી છે, જગતની માતા બતાવી છે. સતી જગત જનની ભવાની, સંગ સતી જગજનની ભવાની, સંગ સતી જગજનની ભવાની, સંગ સતી જગજનની ભવાની. અને કથામાં પ્રીતિ એને એટલા માટે માં સતીએ ઘટાડી છે કારણ કે
જે સ્ત્રી છે સ્ત્રીના કોઈની સાથે વિવાહ થાય એટલે જેની સાથે વિવાહ સંસારમાં બંધાય એનો પતિ બને, અને પતિ એની સાથે એનો સંબંધ જોડે એટલા માટે પતિના બધા સંબંધીઓ એના સંબંધ બને. પતિનો ભાઈ છે એને ભાઈ ગણે, પતિના પિતાને પિતા ગણે, પતિની માતાને માતા ગણે, પતિના કાકાને કાકા ગણે, પતિના મામાને મામા ગણે. પતિની સાથેનો સંબંધ બંધાય તો બીજા બધા સગાઈના સંબંધી થાય, પણ પતિની સાથે જો સંબંધ તૂટે તો બધા સંબંધ આપોઆપ તૂટી જાય. તો શિવજી સાથે સતી ગયા છે તો શિવજીને અનુરાગ છે, શિવજી સાથે પ્રેમ છે, પણ તો શિવને જે પ્રિય છે એને અપ્રિય કરે. આ શાસ્ત્રમાં આ વસ્તુ સમજવા જેવી છે કે દરેક સ્ત્રીઓએ પોતાના પતિનો પ્રેમ મેળવવો હોય ને તો પતિને જે પ્રિય છે એ વસ્તુ કરવામાં આવે ને તો પતિની પ્રિય બનશે. બાકી ગમે એટલી ઘરમાં સેવા કરે, કામ કરે, બધુંય કરે, પણ પતિને પ્રિય હોય એ કામ જો કરવામાં ન આવે ને તો પતિ પાસેથી બધી વસ્તુ, ધન, સંપત્તિ બધું મળશે, પતિનો પ્રેમ કોઈ દિવસ નહીં મળે. પ્રેમ ત્યારે જ મળે પતિને જે પ્રિય છે એ વસ્તુ છે એ પતિને જેમાં તો શિવજીને રુચિ ભગવાનની કથામાં છે, રામકથામાં છે, અને સતી એ રામકથા છે. રામકથા એમાં રુચિ નથી રાખી. સાક્ષાત સતી શબ્દ જ વપરાય છે એના માટે. જે સતી છે, જે સતી નારી છે એ પોતાના પતિની આજ્ઞાનો અનાદર થોડું કરે. શા માટે કરે? પણ એટલા માટે એને સતી, એને જગત જનની એટલે જ કીધા છે કે સતી છે છતાં પણ પોતાના જગતના દરેક જીવના કલ્યાણ કરવા માટે પોતાના પતિની આજ્ઞાનો પણ અનાદર કરે. એટલા માટે જગત જનની તરીકે પૂજાણા છે. બે ઘડી માટે માં જગત જનનીને, માં જગદંબાને આરાધીએ. કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા તું ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા તું તને કિયા તે યુગમાં જાણી મોરી માં, તને કેયા યોગમાં જાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. માં જગદંબાને યાદ કરીને માતાના ગરબા. તું શંકર ઘેર પટરાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા તું શંકર ઘેર પટરાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે તું શંકર ઘેર પટરાણી મોરી માં, તું શંકર ઘેર પટરાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં કાળીને કલ્યાણી રે
હે શ્યામા સાંભળજો સાધ વેડ ભંજને હે શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજને અંબા અભય પદદાયની રે હે માં અંબા ભય પદદાયની રે જય હો સમરણ કરું માં શારદા સમરણ કરું માં શારદા વાણી રૂપે વાઘેશ્વરી સંતાપ સઘળા કાળ જોવા આદ્ય શક્તિ